મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો મિત્રો, ચીકુને આ હોસ્પિટલમાં દાખલ કર્યો છે। 3 દિવસથી એને દાખલ કરેલો છે। તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, તો અમે મંગળવારે એને લઈને આવ્યા છીએ। જો, અને મારી પણ તબિયત ખરાબ છે, એટલે હું પણ બીજી હોસ્પિટલ કાનજીભાઈ દેસાઈ કરીને છે ત્યાં એડમિટ છું। અને ચીકુ આ બાળકોની હોસ્પિટલ દિવ્યેશ આર શાહના ત્યાં છે। અને હવે અમે જઈએ છીએ ઉપર આ ચીકુને ફરાવવા માટે। હું નીચે લઈને આવ્યો તો। જો મિત્રો, આ ચીકુનો બેડ છે। દવાખાનું ખાલી નથી, એટલે ત્રીજા માળે આપી છે રૂમ। આ બબુ છે। બબુ, આ ચીકુની ફાઇલ છે। આ બધા રિપોર્ટો કરાયા એ બધું છે ચીકુનું। આજે રિપોર્ટ કરાયો એ નોર્મલ આવ્યો છે। ચીકુ કેવું હે હવે? સારું હે? ખાવા ખાશો હવે? હા। જો દવાના તો અહીંયા ઢગલો થયેલો છે। અને હવે આપણે ચીકુને નાશ આપશું। મિત્રો જુઓ, ચીકુને નાશ આપવાનું ચાલુ કર્યું હવે મશીનથી। 5 મિનિટ સુધી નાશ આપવાની છે। અને આ બબુ રમે છે। બબુ, અને આના પર જે ચાદર હતી એ ચાદર ધોવા લઈ ગયા છે। એ હમણાં 6 વાગે ભાઈ આપી જશે કે શું બબુ? તો મિત્રો, ચીકુની તબિયત થોડી સારી થઈ છે હવે। ભગવાન માતાજીની દયા થઈ કે ચીકુની તબિયત થોડી સારી થઈ। મિત્રો, ચીકુને નાશ આપી દીધું। અને ચીકુની તબિયત લગભગ 92 પડીકા ખાવાથી જ થઈ હતી। એટલે દરેકને એવી વિનંતી છે મા બાપને કે એમના નાના બાળકોને, 10-12 વર્ષના બાળકોને, 15 વર્ષના બાળકોને જે 5 રૂપિયાવાળા પડીકા આવે છે એ પડીકા ના આપશો। કારણ કે એ પડીકા એટલા હાનિકારક હોય છે કે આ હોસ્પિટલમાં ના હોય 200 બાળકો એડમિટ છે। તો મિત્રો, પડીકા બને ત્યાં સુધી પોતાના બાળકોને ના ખવડાવો। આ ચીકુ ખાવામાં રોટલી હરમ નહોતો ખાતો, અને એ વેફર ને એવું બધું ખાતો હતો ને એના હિસાબે આ એની તબિયત ખરાબ થઈ, ડોક્ટરનું એવું કહેવું છે। તો દરેકને વિનંતી છે કે કેવું કરે, અત્યારે મા બાપ એના થોડા સ્વાર્થ માટે થઈને બાળકને 5 રૂપિયાવાળું પડીકું લાઈને આપી દે। એના હિસાબે 5 રૂપિયાના પડીકા માટે થઈને કેટલી બાળકની તબિયત ખરાબ થઈ જાય છે। અને અત્યારે તો અમુક પડીકા ઉપર સરકારે બેન પણ મૂકી દીધો છે, કેમ કે એમાં હાનિકારક કેન્સર દ્રવ્ય, બીમારીને લગતા એવા બધા ઘણા બધા કેમિકલો અંદર મિક્સ થાય છે। એના કારણે ચીકુ, તું પડીકો ખાતો એટલેથી ને તારી તબિયત હે? હા। તો મિત્રો, હવે ચીકુ આરામ કરે, પછી હમણાં ચીકુ માટે જમવાનું લાવવાનું છે। તો જો ચીકુ અને બબુ રમે છે। અને આજે ગુરુવાર છે અને કાલે શુક્રવારના રક્ષાબંધન છે। ડોક્ટરે કીધું છે કાલે રજા તો આપી દેશે, જો દવાખાનામાં રાખડી બાંધવાનું ના થાય તો સારું। બબુ, અને આ બબુ માટે કપડા લાયા હમણાં જઈને। ચીકુ કે બબુ માટે કપડા લાવવા દે, અમારે રડવાય નહીં, રમવા દે। તો ભગવાન માતાજી કરે કાલ રજા આપી દેશે, તો આજ નહીતર રક્ષાબંધન દવાખાનામાં ઉજવો જ ચીકુ ને બબુ બે। અને બબુ એ 3 દિવસથી સળંગ ચીકુની જોડે ને જોડે જ છે હો દવાખાનામાં। બબુ, એ બબુ,
હા. એ હેલો ભાઈ, ચીકુને દવા પાઈ અને ચીકુ આરામ કરે છે અને આ બબુ એ આરામ કરે. જો આ બબુ નું કોડિયું બોધ્યું તું અમે 3 દિવસથી, અને ચીકુને એડમિટ કર્યો તો 25 તારીખ થી લઈને. તો આ બધા બિલ છે, આ દવાના બિલ છે બધા. જો આ 26 તારીખનું, આ 26 તારીખનું, આ 27 તારીખનું. તો વાગ્યા છે 8, અને ચીકુ ને અમારા માટે જમવાનું લાવ્યું છે બહારથી. જો ચીકુ માટે તો ખાસ કરીને દાળ ભાત ને એવું છે. મારે દાળ ભાત જ ખાવાના છે. એન મમ્મી ને માટે બાજરીનો રોટલો લાયા છે. તો હવે જમવું છે. આ ચીકુન મમ્મી માટે સાસની થેલી, આ જો આ બાજરીનો રોટલો ગરમ ગરમ. એન મમ્મી બાર વાસણ ધોવા જઈ છે. તો હવે જમી લઈએ. 11 વાગે ચીકુન દવા ચાલુ કરી હે. ના બબુ જો રાતના 11 વાગ્યા સુધી જાગે. બસ થોડી વાર બેઠો. રો નહીં બેઠો. તો દવાખાનું કોઈ ના લાવે. હારું સોનો રે બેટા, આ ચૂપ થઈ જા બસ મધિકા. બાબુ છે જો પડીકા તો કીધું બધું પડીકામાં જ થયું હે. ઘરનું ખાવા ખાધું નહીં અને બહારના પડીકા ખાધા. તો હવે બાટલો ચડી રહેશે લગભગ કલાક પછી. ચીકુને ફરી એક ઇન્જેક્શન આપે છે બોટલમાં. ચીકુ શાંતિથી ઊંઘે છે. બોટલ ચડે હે. બટુ હાથોમ રાખ. બટુ હા હાથોમ.